સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 23 મે 2025ના રોજ બોલિવૂડની કેસરી વીર ફિલ્મ રિલીઝ થઈ હતી। કેસરી વીર ફિલ્મ એક હિસ્ટોરિકલ એક્શન ડ્રામા ફિલ્મ હતી। આ ફિલ્મની કહાની 14મી સદીમાં ગુજરાતના સોમનાથ મંદિર ઉપર મુગલોએ જે હુમલો કર્યો હતો અને તેના વિરુદ્ધમાં ગુજરાતના રાજપૂત યોદ્ધાઓ જે લડાઈ કરી હતી તેના ઉપર આ ફિલ્મની કહાની હતી। અને આ ફિલ્મની કહાનીમાં દમ હોવા છતાં પણ આ ફિલ્મના મેકર આ ફિલ્મને સારી રીતે બનાવી નથી શક્યા। આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ નેગેટિવ રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે। કેસરી વીર ફિલ્મના વીએફએક્સ સીજીઆઈ લઈને આલોચના થઈ રહી છે અને આ ફિલ્મને ખૂબ જ ઓછા એફર્ટ સાથે બનાવવામાં આવી છે અને આ ફિલ્મના મેકિંગમાં પણ ઘણા બધા ફ્લોસ જોવા મળી રહ્યા છે। મેકર્સે આ ફિલ્મને બાહુબલી ફિલ્મને ઇન્સ્પાયર થઈને બનાવી હોય તે પ્રમાણે આ ફિલ્મ લાગી રહી છે। આ ફિલ્મમાં બધા જ કલાકારોનું પરફોર્મન્સ પણ ખૂબ જ એવરેજ જોવા મળી રહ્યું છે અને કેસરી વીર ફિલ્મ બોક્સ ઓફિસ પર 2025ની સૌથી મોટી નિષ્ફળ ફિલ્મ સાબિત થઈ ચૂકી છે અને કેસરી વીર ફિલ્મ 3 દિવસમાં ફ્લોપ થઈ ગઈ છે અને કેસરી વીર ફિલ્મને 60 કરોડના બજેટમાં બનાવવામાં આવી છે। આ ફિલ્મે તેના સૌ પ્રથમ દિવસે માત્ર 25 લાખની જ ઓપનિંગ કરી હતી, તે પછી બીજા દિવસે 31 લાખની કમાણી કરી હતી, તે પછી રવિવારે એટલે કે ત્રીજા દિવસે આ ફિલ્મે 32 લાખની કમાણી કરી હતી। આમ કેસરી વીર ફિલ્મે તેના વીકેન્ડમાં એટલે કે 3 દિવસમાં માત્ર 88 લાખની જ કમાણી કરી શકી છે અને આ ફિલ્મ તેના પ્રથમ વીકેન્ડમાં 1 કરોડનો આંકડો પણ ટચ નથી કર્યો। એટલે કે કેસરી વીર ફિલ્મ બોક્સ ઓફિસ પર સૌથી મોટી ફ્લોપ ફિલ્મ સાબિત થઈ ચૂકી છે અને કેસરી વીર ફિલ્મની સાથે રિલીઝ થયેલી બોલિવૂડની બીજી ફિલ્મ એટલે કે રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની ભૂલચૂક માફ, આ ફિલ્મે કેસરી વીર ફિલ્મ કરતાં જબરજસ્ત કમાણી કરી છે। ભૂલચૂક માફ ફિલ્મે 3 દિવસમાં 28 કરોડથી વધુ કમાણી કરી લીધી છે અને ભૂલચૂક માફ ફિલ્મ સક્સેસફુલી ચાલી રહી છે। કેસરી વીર ફિલ્મ બોલિવૂડની એક એપિક ડિઝાસ્ટર ફિલ્મ સાબિત થઈ છે અને જો કેસરી વીર ફિલ્મને છાવા ફિલ્મની જ્યાં પ્રોપર રીતે બનાવવામાં આવી હોત તો કેસરી વીર ફિલ્મ પણ એક બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત હોત, પણ મેકર્સ જોડે સારી એવી કહાની હોવા છતાં પણ મેકર્સ ચૂકી ગયા છે અને કેસરી વીર ફિલ્મ એક ડિઝાસ્ટર ફિલ્મ બની ગઈ છે। તો આપ સૌએ કેસરી વીર ફિલ્મ જોઈ કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આ ફિલ્મના મેકિંગ વિશે શું માનો છો તે પણ કોમેન્ટ કરજો। આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।